78મા ગણતંત્ર દિવસની આપ સૌને હાર્દિક શુભેચ્છા। એક સરસ પંક્તિ મને યાદ આવે છે કે શહીદોનું સ્વપ્ન જ્યારે સાકાર થયું, શહીદનું સ્વપ્ન જ્યારે સાકાર થયું, ભારત ત્યારે ગણતંત્ર બન્યું। આપ સૌ જાણો છો કે પ્રવીણ કાકાના હાથે આપણે ધ્વજવંદન કરાવ્યું। આ વર્ષે એટલે કે 2026માં પ્રવીણ કાકા નિવૃત્ત થાય છે। એમની અવિરત સેવાઓના સન્માનના ભાગરૂપે આજે આપણે ધ્વજવંદન તેઓના હાથે કરાવ્યું। આચાર્યશ્રીને વિનંતી કરીશ કે તેઓ પ્રાસંગિક ઉદ્બોધન કરે। વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, આજે 26મી જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિવસ, તો આ દિવસે આપ સર્વને હું હાર્દિક શુભેચ્છા પાઠવું છું। આપણે જાણીએ છીએ કે આપણા બે રાષ્ટ્રીય પર્વોમાંનો આ એક પર્વ એટલે કે 26મી જાન્યુઆરી, જેને આપણે ગણતંત્ર દિવસ, પ્રજાસત્તાક દિન તરીકે પણ આપણે ઉજવીએ છીએ। આ દિવસે કે આપણું બંધારણ અમલમાં આવ્યું। कोई दर है क्या तेरी दूर से बढ़ के, तेरी धूप से रोशन, तेरी हवा पे जिंदा, तू बाग है मेरा, मैं तेरा परिंदा, है अर्ज़ी दीवाने की जहाँ भोर सुहानी देखी, एक रोज वही मेरी शाम हो, कभी याद करे जो जमाना माटी पे मर मिट जाना, जिक्र में शामिल मेरा